મિત્રો તમારે અત્યારે કેમ કે ભાડો લગન છે, મોસમ ચાલી રહી છે એટલે શું હોય, કોઈ ગાડીમાં જતા હોય, કોઈ કારમાં જતા હોય અને કોઈને વોમિટની બીમારી હોય અને વોમિટ તો થાય કેમ કે કોઈને ગેસનું સાધન હોય, ગેસ ન હલતો હોય તો વોમિટ થાય, બરાબર? તો એના માટે આપણે એક ઉપાય છે, દેશી દવા. તમારે ગમે એવી ઉલટી છે ને તો 10 સેકન્ડની અંદર બંધ થઈ જશે. તો તમારે એ દવા કરવી હોય તો હું તમને બતાવું એ રીતે તમારે દવા કરવાની. બેડો હું બતાવું તમને. બેડો કેમ કે એ દવા છે ને ડૉક્ટરે ન કરી કે એવી દવા છે અને ગેરંટી હાશે મટી જાય. નાનું છોકરું હોય તોય મટી જાય, કોઈ નુકસાન કશું ના આવે. અને તમારે છે ને ગમે એવી વોમિટ હશે તોય બંધ થઈ જશે, એ આપણી ગેરંટી છે. અને મારા વિડીયાને તમે છે ને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો ને શેરે કરજો, એટલે લોકોને આ છે ને આ વિડીયો મદરે આવે. કેમ કે દરેક અત્યારે લગ્ન પ્રસંગમાં જતું હોય અને કોઈને જો આપણે ગણો કે સીએનસી ગાડી હોય એને કોઈ ન હદતી હોય અને કોઈ બસમાં જતું કોઈને ઉલટી થતી હોય તો એના માટે છે. તો એ તમે વિડીયો શેર કરી દો તો મિત્રો આવી ગયું ઝાડ, બરાબર? ગણો કે એ મિત્રો આ ઝાડ છે, બરાબર? કોને આપણે ગુજરાતીમાં આંકડો કહેવામાં આવે છે, હિન્દીમાં આંકડીઓ કહેતા હોય છે, અંગ્રેજીમાં શું કહે આપણને ખબર નથી, બરાબર? તો મિત્રો આ પંતુ છે. હવે આપણે એનો ઉપાય એ રીતે કરવાનો છે કે દેખો, અત્યારે તમારી પાસે બૂટ પહેરવા હોય કે મોજો પહેરવા હોય, બરાબર? તો મોજો હોય તો મોજો કાઢી નાખવાનો અને કાઢીને મોજાની અંદર મૂકી દેવાનો અને પાછો મોજો પહેરી દેવાનો. અને બૂટ હોય તો બૂટમાં ઘાતી દેવાનો. તો મિત્રો આ રીતે તમારો ઉપાય કરવાનો તો 10 મિનિટની અંદર તમારી ઉલટી બંધ થઈ જશે. હા મિત્રો, અને આ વનસ્પતિ તમે ગમે ત્યાં જંગલમાં જતા હશો તોય હશે, ના એવું બને જ નહીં, ગમે ત્યાં રોડ ઉપર જ હશે. એટલે મિત્રો આ દવા ઉપયોગમાં બહુ સારામાં સારી. અને તમારે જો એક બીજું કે આપણા શરીર ઉપર ઘા હોય, કોઈ દુખાવો થતો હોય અને આનું દૂધ છે, આનું દૂધનો લેપ કરો ને તોય પણ મટી જાય મિત્રો. એટલે આ મિત્રો સારામાં સારી દેશી દવા છે. બસ આટલો આપણો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ મેળજો આ વિડીયાને. બસ.